ચલો ફ્રેન્ડ્સ, આપણે લોકો શરૂઆત કરીએ છીએ આજે ડિમાન્ડ ચેપ્ટરના રિવિઝનની. બરોબર છે, ચેપ્ટર ડિમાન્ડ છે. આપણે વાત થઈ ગઈ હતી કે સૌથી પહેલા કોઈ પણ આ ચેપ્ટર છે કોના માટે યુઝફુલ થાય, કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ સર્વિસીસ હોય, કોઈ પણ વસ્તુ હોય કે જે માર્કેટની અંદર ટ્રેડ થાય છે. માર્કેટની અંદર શું થાય છે? જેનું ટ્રેડિંગ એટલે કે ખરીદી અને વેચાણ થાય છે. એના માટે આ લેસન છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે લોકો ઇકોનોમિસ્ટ બનવા માંગતા હોય તો આ લેસન ફરજિયાત તમને આવડવું જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ બી અ ગુડ બિઝનેસમેન, જો તમે લોકો સારામાં સારા બિઝનેસમેન બનવા માંગતા હોય તો પણ આ લેસન તમને આવડતું હોવું જોઈએ. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ માય સેશન. સૌથી પહેલા તમને બધાને ખબર છે કે ઇન્ટ્રોડક્શન છે કે એની અંદર ડિમાન્ડ અને સપ્લાય છે ઇકોનોમિક્સમાં કેટલું યુઝફુલ છે એના વિશે એ લોકોએ વાત કરી છે. એના પછી આપણે લોકોએ મિનિંગની વાત કરતી હતી કે ડિમાન્ડ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ અ કોમોડિટી. ડિમાન્ડનો મતલબ શું હતું કે ક્વોન્ટિટી છે એક કોમોડિટીની. પહેલું ક્વોન્ટિટી છે. બીજું બાયર ડિઝાયર્સ. બાયર એમ કહે છે કે મારે આ જોઈએ છે અથવા ઈચ્છા કરે છે. ખાલી ઈચ્છાથી કાંઈ ન થાય. એ શું હોવું જોઈએ? ઇઝ એબલ, એ પેમેન્ટ કરવા માટે પોતા પાસે સક્ષમ હોવું જોઈએ. એન્ડ વિલિંગ ટુ બાય, હું ખરીદીશ જ, એને કહેવાય વિલિંગનેસ. અને ક્યારે? એટ અ ગિવન પ્રાઇસ, એટલે કે જે ભાવ આપ્યો છે એ જ ભાવે, એન્ડ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ, અને જે સમયે એને જોઈએ છે એ જ સમયે. તો અહીંયા 5 એલિમેન્ટ કીધા છે. સૌથી પહેલો એલિમેન્ટ છે કોઈ પણ પ્રોડક્ટને ડિમાન્ડ થવા માટે પહેલા ડિઝાયર હોવું જોઈએ બાયરની. બીજું વિલિંગ ટુ બાય, એ ખરીદવા માટે ઈચ્છિક, ખરીદવું જે છે એવું હોવું જોઈએ એની, એટલે કે તરત તૈયાર જ હોવું જોઈએ કે મારે જોઈએ છે. એબિલિટી ટુ પે, એ પોતે પે કરવા માટે સક્ષમ પણ હોવો જોઈએ. એટ અ પર્ટિક્યુલર પ્રાઇસ, જે ભાવ અત્યારે નક્કી થયેલો છે એ જ ભાવે, એન્ડ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે જે ટાઈમ છે અત્યારે એટલે અત્યારે જ એમ. All 5 factors are essential to define demand. તમને કહે કે which are 5 factors that are essential to determine for the particular product or particular demand. તો ડિમાન્ડ માટે કયા 5 ફેક્ટર છે? પહેલું desire, D. બીજું willingness to buy, W. પછી able to buy, પછી given price, એટલે કે particular price, અને particular point of time, PPO, point of time. તો 5 ફેક્ટર: D for desire, W for willingness, A for able to buy, P for particular price, PPO for particular point of time. તો આ 5 એલિમેન્ટ છે that will decide your product demand. I hope so. સમજાણું ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઓકે, ધેટ્સ ગ્રેટ. એના પછીનું ધ ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ ડિટર્મિનન્ટ્સ ઓર ફેક્ટર અફેક્ટિંગ પ્રોડક્ટ ડિમાન્ડ. તો આપણે બે ફેક્ટરની અંદર ડિવાઈડ કર્યા છે. પહેલું મેઇન ફેક્ટર છે અફેક્ટિંગ પ્રાઇસ. Price is affecting your product demand, and second one is the other factors. Price, કોઈ પણ આપણે લોકો જનરલ પ્રોડક્ટની વાત કરીએ, હું કોઈ લક્ઝરિયસ પ્રોડક્ટ કે ગિફ્ટ ગુડ્સ એટલે કે ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સની વાત નથી કરતો. આઈ એમ ટોકિંગ ઓનલી ફોર ધ જનરલ પ્રોડક્ટ્સ. તો જનરલ પ્રોડક્ટ્સનો નિયમ એવો છે કે કોઈ પણ વસ્તુ હોય એની પ્રાઇસ ઇફેક્ટ કરે. જો તમે કોઈ વસ્તુની પ્રાઇસ વધારી દેશો તો એ વસ્તુની ડિમાન્ડ અત્યારે જે કરંટમાં હશે એ શું થઈ જશે? ઘટી જશે. અને જો તમે કોઈ પ્રોડક્ટની પ્રાઇસને ડિક્રીઝ કરી નાખશો તો એ પ્રોડક્ટની ડિમાન્ડ છે એ શું થશે? વધી જશે કરંટ સિચ્યુએશનમાં. આને જે વધઘટ થાય છે, માનો કે કોઈ પ્રોડક્ટની પ્રાઇસ વધે છે તો એની ડિમાન્ડ શું થાય છે? ઘટે છે. ડિમાન્ડ ઘટે છે એને કહેવાય કોન્ટ્રેક્શન. એ શું કહેવાય? કોન્ટ્રાક્શન. અને માનો કે કોઈ પ્રોડક્ટની પ્રાઇસ ઘટે છે તો એ વસ્તુની ડિમાન્ડ વધે છે, તો ડિમાન્ડ વધે એને કહેવાય એક્સપાન્શન. એવું આ ટોપિકની અંદર કીધું છે. બટ બાય ડિફોલ્ટ અહીંયા થોડુંક કરેક્શન હતું. વેન પ્રાઇસ ફોલ્સ, the rational consumer will buy not less, that is more. બરોબર છે. તો અહીંયા ખાલી અહીંયા જો અહીંયા થયું when price of goods fall, a rational consumer will buy more. તો અહીંયા બાય મોર છે તો એને એક્સપાન્ડ કર્યું છે. અહીંયા પ્રાઇસ ફોલ્સ ની જગ્યાએ હોવું જોતું હતું પ્રાઇસ રાઇઝ. શું હોવું જોતું હતું? પ્રાઇસ રાઇઝ. ઇફ પ્રાઇસ રાઇઝ, the rational consumer will buy less. Will buy less. સમજાણો? Enough? Okay, જરાક આને ચલાવી લો. એક કોલ છે. It is necessary to attend this. Okay. હેલો.
જોઈ લીધું. તો આપણે અહીંયા કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ અને આપ લોકો શું જોતા હતા બીજું એક્સપાન્શન ઓફ ડિમાન્ડ સમજાઈ ગયું ને. તો એક્સપાન્શન ઓફ ડિમાન્ડ ને કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ કહીએ ત્યારે આપણે મેઇન અફેક્ટ શું થશે પ્રાઇસ. અહીંયા જોવો જોઈએ કે પ્રાઇસ કોઈ પ્રોડક્ટની ઘટશે તો ડિમાન્ડ શું થશે વધી ગઈ, ડિમાન્ડ વધી જાય એને કહેવાય એક્સપાન્શન. કોઈ પ્રોડક્ટની પ્રાઇસ વધશે તો ડિમાન્ડ શું થશે ઘટશે, ડિમાન્ડ ઘટે એને શું થયું કહેવાય કોન્ટ્રેક્શન. સમજાઈ ગયું. તો પહેલું અફેક્શન હતું પ્રાઇસ. બીજું અધર ફેક્ટર્સ. તો અધર કયા કયા ફેક્ટર પહેલા તો આપણે વાત થઈ ગઈ હતી ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ. એમાં આપણે લોકો એક બુકની એક્ઝામ્પલ જોયું હતું જ્યારે આપણે લોકો વ્યવસ્થિત ભણતા હતા અને જો તમે ન જોયું તો અગાઉના મારા વિડીયોઝ જોઈ લેજો. તો એની અંદર કેવું હતું ફ્રેન્ડ્સ આપણે કે ભાઈ જ્યારે આપણે લોકો નાના હોઈએ ત્યારે આપણે કઈ બુક રીડ કરીએ સ્ટોરી બુક. થોડાક એડલ્ટ થઈ જાય બરોબર છે તો આપણે કઈ બુક વાંચશું નોવેલ. અને માનો કે આપણે લોકો ઓલ્ડ એજમાં આવી જાય તો આપણે કઈ બુક વાંચીએ સ્પિરિચ્યુઅલ બુક. તો એનો મતલબ એમ કે ટેસ્ટ અને પ્રેફરન્સ છે એ કોઈ પ્રોડક્ટની ડિમાન્ડને અફેક્ટ કરે છે બરોબર છે ને એ કેના ઉપર ડિપેન્ડ છે એના લાઇક્સ અને ડિસલાઇક્સ ઉપર. એના પછી તો ઇન્કમ ઓફ કન્ઝ્યુમર. મને કયો છે ઇન્કમ ઓફ કન્ઝ્યુમરમાં આપણે શું જોયું હતું કે કોઈ વ્યક્તિની ઇન્કમ વધશે તો એક પ્રોડક્ટ હશે એની ડિમાન્ડ વધારશે, કોઈ વ્યક્તિની ઇન્કમ છે ઘટી જશે તો એની ડિમાન્ડ પણ ઘટી જશે. એનો મતલબ એમ કે ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે જે રિલેશન છે એ ડાયરેક્ટ રિલેશન છે ઓર આપણે એને કહી શકીએ પોઝિટિવ રિલેશન. એટલે કે એક વધે છે તો બીજું પણ વધે છે, એક ઘટે છે તો બીજું પણ ઘટે છે. ધીસ ઇઝ કોલ્ડ પોઝિટિવ રિલેશનશિપ. જ્યારે પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે જે રિલેશન છે એ કેવો છે નેગેટિવ છે. નેગેટિવ બોલે તો એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે. તો એ પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે જે રિલેશન છે ધેટ ઇઝ નેગેટિવ અને ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે જે રિલેશન છે ધેટ ઇઝ પોઝિટિવ. એના પછી પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ. તો રિલેટેડ જે ગુડ્સ છે એની પ્રાઇસ પણ અફેક્ટ કરે છે કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ. એ આપણે વાત થઈ હતી કે ભાઈ બે પ્રકારના રિલેટેડ ગુડ્સ છે. પહેલું છે સપ્લિમેન્ટરી, બીજું છે કોમ્પ્લિમેન્ટરી. સપ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે કે એવા ગુડ્સ કે જે એકની જગ્યાએ બીજાને વાપરી શકાય બરોબર છે which can be used in place of another. એના માટે આપણે લોકો જોયું હતું બ્રાન્ડેડ ટીવી, બ્રાન્ડેડ રેફ્રિજરેટર. શું હોય એમાં બ્રાન્ડેડ જે પણ વસ્તુ છે એમાં તો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓલમોસ્ટ સેમ જ છે. તો કોઈ એક પ્રોડક્ટ વાળો છે પ્રાઇસ વધારી દેશે તો આપણે એની સામેની જે પ્રોડક્ટ હશે એ બાય કરી લેશું. એટલે કે સબસ્ટિટ્યુટ ગુડ્સ નો પ્રાઇસ છે ને ઈ અફેક્ટ કરશે આપણી ડિમાન્ડને બરોબર છે. એના પછી તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે એવા ગુડ્સ કે જે આપણે કોઈ જોઈન્ટલી કન્ઝ્યુમ કરવા પડશે, ટુગેધર કન્ઝ્યુમ કરવા પડશે. તો આની અંદર કેવું હોય છે કે માનો કે એક પ્રોડક્ટની પ્રાઇસ વધી જશે ને તો ઈ ઓવરઓલ જે ડિમાન્ડ હશે ને એના ઉપર ઇફેક્ટ કરશે બરોબર છે. તમારી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે A પ્લસ B તમારે બે ભેગું યુઝ કરો છો. હવે માનો કે B નો યુઝ છે, B ની પ્રાઇસ છે એ વધી જશે તો ઓબ્વિયસ વાત છે કે કોઈ વ્યક્તિ છે એ પણ ડિમાન્ડ કરશે નહીં અને ઓવરઓલ એની ડિમાન્ડ છે એ ઘટી જશે. તો અહીંયા હતું સબસ્ટિટ્યુટ ગુડ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. એનું એક્ઝામ્પલ દેવાનું હતું અને પછી એનો લો સમજાવવાનો હતો. પછી એક્સપેક્ટેશન અબાઉટ ફ્યુચર પ્રાઇસીસ. તમને ખબર છે કે કોઈ એક ફ્યુચર પ્રાઇસીસ છે, તમને લોકોને ખબર છે કે ભવિષ્યમાં કોઈ એક પ્રોડક્ટની પ્રાઇસ વધવાની છે તો તમે લોકો એ પ્રોડક્ટની ડિમાન્ડ અત્યારે શું કરી દેશો વધારી દેશો બરાબર છે. માનો કે ફ્યુચરમાં તમને લાગે છે કે કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ પ્રાઇસ ઘટી જશે તો અત્યારે તમે એ પ્રોડક્ટ ખરીદશો નહીં અને એની ડિમાન્ડ શું કરી નાખશો ઘટાડી નાખશો. તો અહીંયા પણ તમે લોકો જોશો તો રિલેશન છે ને એ પોઝિટિવ રિલેશન છે બરાબર છે. ફ્યુચર એક્સપેક્ટેડ ફ્યુચર પ્રાઇસીસ માટે પણ જે રિલેશન છે એ કેવો છે પોઝિટિવ. સાઇઝ એન્ડ જીઓગ્રાફી ઓફ પોપ્યુલેશન. તમને બધાને ખબર છે કે જ્યાં પોપ્યુલેશન વધારે હોય ત્યારે પ્રોડક્ટની ડિમાન્ડ પણ કેવી હોય વધારે હોય અને જ્યાં પોપ્યુલેશન ઓછી છે અને પ્રોડક્ટની ડિમાન્ડ પણ કેવી છે ઓછી છે. તો અહીંયા આપણે લોકોએ બીજા ફેક્ટર્સનો પણ ઇફેક્ટ જે કરે છે એ જોયું. તો અહીંયા ફેક્ટર કેટલા અફેક્ટ કરે છે તો કે પહેલો ફેક્ટર છે પ્રાઇસ અને બીજા છે અધર. અધર ની અંદર પહેલું હતું ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, બીજું શું હતું ઇન્કમ, ત્રીજું શું હતું રિલેટેડ ગુડ્સ અને ચોથું હતું પોપ્યુલેશન. ઓકે તો આ આપણને ફેક્ટર અફેક્ટ કરતા હતા. ઓકે હવે ડિમાન્ડ ફંક્શન. બીજું કંઈ જોવાનું નથી, આપણે લોકોએ જસ્ટ સી અહીંયા કરવાનું છે કે ડિમાન્ડ ફંક્શન શું છે. તો પેલા અહીંયા એક વખત જોઈ લો કે ડિમાન્ડ ફંક્શન છે શું. તો પેલા તમારે લોકોએ આ લખવાનું છે કે ભાઈ ડીએક્સ એટલે કે ડિમાન્ડ ફંક્શન. એક્સ એટલે કોઈ પર્ટિક્યુલર એક પ્રોડક્ટ. ફંક્શન હોય તો ઓલવેઝ એફ કરવું પડે. હવે તમને અહીંયા પી ઓફ એક્સ આપ્યું એટલે કે પ્રાઇસ એક્સ ની ભાવ બરાબર છે એ આને અસર કરતું હોય છે. પછી પી ઓફ વાય એટલે કે પ્રાઇસ ઓફ રિલેટેડ પ્રોડક્ટ. એક્સ સિવાયની પ્રોડક્ટ કઈ છે વાય તો એનો વાય નો પ્રાઇસ. પછી પ્રાઇસ ઓફ ઈ એટલે કે
રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ, ઈ એટલે કે એક્સપેક્ટેશન્સ રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ. આ ત્રણેય વસ્તુ છે એ પ્રાઇસ ઉપર ડિપેન્ડ છે. પછી ટી એટલે કે ટેસ્ટ, વાય એટલે કે ઇન્કમ અને યુ એટલે કે અધર ફેક્ટર્સ. તો આ રીતના ડિમાન્ડ ફંક્શન બને છે. તમને લોકોને એમ કે વોટ ઇઝ ડિમાન્ડ ફંક્શન, તો તમારે લોકોએ પહેલા ડિમાન્ડ ફંક્શન લખવાનું, પછી લોકોએ એના માટેની જે મિનિંગ છે એ લખવાનો છે કે ડિમાન્ડ ફંક્શન સ્પેસિફાઈ અ ફંક્શનલ રિલેશનશિપ, કે ડિમાન્ડ ફંક્શન સ્પેસિફાઈ કરે છે ફંક્શનલ રિલેશનશિપ કોની વચ્ચે, ડિમાન્ડ ફોર અ ગુડ્સ, ગુડ્સની ડિમાન્ડ વચ્ચે, એન્ડ ધ ડિટર્મિનન્ટ્સ ઓફ ઇટ્સ ડિમાન્ડ, કે ડિમાન્ડ ને ડિટર્મિનન્ટ, ડિમાન્ડ જે ડિસાઇડ કરતા હતા એવા જે ફેક્ટર્સ છે એની વચ્ચેનો શું કરે છે, રિલેશનશિપ આપણને બતાવે છે. આઈ હોપ સો કે આ વસ્તુ પણ ટોપિક પણ તમને સમજાઈ ગયું. એના પછી છે લો ઓફ ડિમાન્ડ. આપણે લોકો ઓલરેડી વાત થઈ કે લો ઓફ ડિમાન્ડ એ ડ્યુ ટુ કોના માટે છે, પ્રાઇસ માટે છે. કોઈ વસ્તુની પ્રાઇસ વધે છે તો એ વસ્તુની ડિમાન્ડ છે એ ઘટે છે, કોઈ વસ્તુની પ્રાઇસ છે ઘટે છે તો એ વસ્તુની ડિમાન્ડ વધે છે. એને આપણને આ પ્રપોઝનલ રિલેશનશિપ કહે છે. પ્રપોઝનલ રિલેશનશિપ બતાવશે કે percentage change in demand due to percentage change in price. બરોબર છે. તો આપણે અહીંયા કીધું હતું પ્રાઇસ છે એ શું છે, હંમેશા અહીંયા કોઝ છે. આપણે એ વાત પણ થઈ ગઈ હતી કે પ્રાઇસ છે એ બેઝ છે, કે પ્રાઇસના આધારે જ કોઈ પ્રોડક્ટની ડિમાન્ડમાં ચેન્જ આવે છે. એટલે ડિમાન્ડ શું છે, ઇફેક્ટ છે. એટલે આ બેનો કોઝ ઇફેક્ટ રિલેશનશિપ બતાવે છે. તો આ જે લો છે પહેલા તો પ્રેઝન્ટ કોને કર્યો હતો, લો ઓફ ડિમાન્ડનો આલ્ફ્રેડ માર્શલે. અને એને એમ કીધું હતું કે આ બે પછી જે રિલેશનશિપ છે કેવી છે, ઇનવર્સ રિલેશનશિપ છે પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે. એ લોકો એમ કહેતા હતા when other factor influence in demand remain unchanged, કે બીજા ફેક્ટરમાં કોઈ ચેન્જીસ નથી એવું આપણે એઝ્યુમ કરી લઈએ છીએ. if price of a good fall it demand expand and if price of a goods rise it demand contracts. બરાબર છે. હવે એઝમ્પશન શું હતું એ જ ઉપર જે વાત કરી એ કે ભાઈ ટેસ્ટ અને પ્રેફરન્સ છે અનચેન્જ રહેશે, ઇન્કમ અનચેન્જ રહેશે, પ્રાઇસ સબસ્ટિટ્યુટ ગુડ્સ રિલેટેડ ગુડ્સ છે એ અનચેન્જ રહેશે, કન્ઝ્યુમર ડુ નોટ મેક એન્ટિસિપેશન, ફ્યુચર પ્રાઇસમાં કોઈ એન્ટિસિપેશન નહીં કરતો હોય, અને પોપ્યુલેશનની સાઇઝ છે એ પણ કેવા રહેશે, સેમ રહેશે. આ લો ઓફ ડિમાન્ડના શું હતા ફ્રેન્ડ્સ, એઝમ્પશન હતા. હવે એક્સપ્લેનેશન એને લો ઓફ ડિમાન્ડનો આપ્યો છે કે એનું જે ડિમાન્ડ સ્કેડ્યુલ આપ્યું આખું ને એમાં એને એક ટેબલ બનાવીને આપ્યું કે જ્યારે જ્યારે પ્રાઇસ ઘટતી જાય છે ત્યારે ત્યારે એ વસ્તુની ડિમાન્ડ છે વધતી જાય છે. અને એનો એક ચાર્ટ બનાવ્યો. આ ચાર્ટ હતો ડાઉનવર્ડ સ્લોપ હતો. આનો જે સ્લોપ છે એ કેવો છે, ડાઉનવર્ડ છે અને લેફ્ટ ટુ રાઈટ છે. બરોબર છે. તમે આ જે ટેબલ છે એનું પ્લોટિંગ કરશો એટલે સેમ આવો ચાર્ટ બનશે. ઓકે. અને એની અંદર પછી એને આ ડાયાગ્રામ આપ્યું કે ભાઈ એક્સ ઉપર આપણે લોકોએ ડિમાન્ડ લખશું અને વાય ઉપર એ લોકોની શું લખશું, આપણે પ્રાઇસ લખશું. ઓકે. અને કર્વ બનાવશું જેનું નામ હતું ડીડી કર્વ. પછી એને એનાલિસિસ કીધું. હવે એને એમ કીધું ઇન્કમ ઇફેક્ટ. હવે ઇન્કમ ઇફેક્ટમાં પણ આપણે વાત થઈ હતી કે જેમ જેમ કન્ઝ્યુમરની ઇન્કમ વધે એમ એમ એની ડિમાન્ડ કોઈ પ્રોડક્ટની વધશે, અને કન્ઝ્યુમરની ઇન્કમ ઘટશે એમ એમ એની ડિમાન્ડ ઘટશે. પણ એમાં એક એક્સેપ્શન હતું, ધેટ ઇઝ ધ ઇન્ફિરિયર ગુડ્સ. બરોબર છે, લો ક્વોલિટી ગુડ્સ. તો લો ક્વોલિટી ગુડમાં એ અલગ વસ્તુ થશે. હવે ઇન્કમ ઇફેક્ટમાં શું કહે છે, વેન ધ મોનેટરી ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર રિમેન કોન્સ્ટન્ટ. કોઈ લોકોની ઇન્કમ છે એ કોન્સ્ટન્ટ રહેશે, બટ પ્રાઇસ ઓફ ધ ગુડ્સ ફોલ then her or her is real income rise. એટલે કે કોઈ વ્યક્તિ છે એની કોઈ પ્રોડક્ટની પ્રાઇસ ઘટી જશે તો એની રિયલ ઇન્કમ વધી જશે. તો કામ એને કોઈ પ્રોડક્ટની પ્રાઇસ ઘટી જાય તો એની પાસે સેવિંગ વધી ગયું, સેવિંગ વધી ગયું એના માટે વધારે ને વધારે કન્ઝ્યુમ યુઝ કરશે, વધારે કન્ઝમ્પશન કરશે. એના માટે પણ આપણે લોકોએ એક ચાર્ટ જોયો તો આઈ થિંક નતો જોયો, કઈ વાંધો નહીં. when in real income rises a consumer can buy more of goods. એટલે અહીંયા એવું પણ બતાવે છે ઇન્કમ ઇફેક્ટ થી કે અહીંયા માનો કે પ્રાઇસ અહીંયા ઘટી ગઈ 10 રૂપિયા ઘટી તો એની અમે પેલા 1 લીટર દૂધ લેતો, હવે કેટલા લીટર દૂધ લે છે, 2 લીટર. શું કામ એને, કારણ કે એની રિયલ ઇન્કમ વધે છે. ખર્ચો ઓછો થાય તો રિયલ ઇન્કમ શું થશે, વધશે. ઓકે. તો ઇન્કમ ઇફેક્ટ પણ એને દેખાઈ દીધી. પછી એને આપ્યું હતું સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. when price of a concerned goods fall it become relatively cheaper than its substitutes. બરોબર. માનો કે આપણે કોઈ ગુડ્સ લઈએ છીએ, એક ગુડ્સ છે એનો ભાવ ઘટી જાય તો એનો મતલબ વ્યવસ્થિત છે કે ભાઈ એની જે સબસ્ટિટ્યુટ ગુડ્સ છે એના કરતા પણ એનો ભાવ સસ્તો થઈ ગયો. તો શું કરશું, કન્ઝ્યુમર વિલ રિડ્યુસ કન્ઝમ્પશન ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. એટલે બીજી ગુડ્સ નહીં વાપરે અને આ ગુડ્સ નો યુઝ કરશે. એનો મતલબ એવો થયો કે અહીંયા આ ભાઈ શું પીવે છે, દૂધ પીવે છે. તો દૂધની કમ્પેરિઝનમાં કંઈક બીજી પ્રોડક્ટ યુઝ કરતો હશે તો આ જો દૂધનો ભાવ ઘટતો જાય છે. બરાબર છે. સામે માનો કે કંઈક બીજી વસ્તુ હશે એનો ભાવ એમને જ હશે, માનો કે 60 રૂપિયા એનો ભાવ એમને જ હશે. તો શું કરે, આ કોઈ બાય નહીં કરે, એ શું કરશે, આનું કન્ઝમ્પશન વધારે દૂધ. બરાબર છે. ઈ પણ ઇફેક્ટ છે.
એટલે અહીંયા ત્રણ ઇફેક્ટનું એને આપણને સ્કેડ્યુલ દેખાડ્યું. એક તો કે પ્રાઇસનું, બીજું તો કે ઇન્કમ ઇફેક્ટ અને ત્રીજું બતાવ્યું એને સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. હવે એક્સેપ્શન કયો છે લો ઓફ ડિમાન્ડનો? તો જો જનરલ લો આ છે કે ઇન્કમ વધે તો પ્રાઇસ વધે, ડિમાન્ડ ઘટે, પ્રાઇસ ઘટે, ડિમાન્ડ વધે. તો એનો એક્સેપ્શન હતો. કયો એક્સપ્રેશન હતો? પહેલો પ્રેસ્ટિજિયસ ગુડ્સ, એટલે કે મોંઘી જે વસ્તુ છે, એટલે કે જે રિચર લોકો છે એ શું કરે, રિચેસ્ટ લોકો, કે જેમ જેમ કોઈ એક વસ્તુની પ્રાઇસ વધતી જાય એમ એ લોકો ડિમાન્ડ વધારતા જાય, કારણ કે ત્યાં શો ઓફ કરવું એ લોકો. તો એક હતી પ્રેસ્ટિજિયસ ગુડ્સ કે જેમાં લો ઓફ ડિમાન્ડ છે એપ્લાય થતો નથી. એના પછી હતું એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ, એટલે કે ગિફન ગુડ્સ, લો પ્રાઇસ. હવે જો લો પ્રાઇસ ગુડ્સ હોય તો એમાં પણ એવું હતું કે એ લોકો શું કરે કે જ્યારે જ્યારે પ્રાઇસ છે એ પ્રોડક્ટની ઘટતી જાય તો એનું કન્ઝમ્પશન ઓછું કરી નાખે, એની જગ્યાએ કોઈ સારી પ્રોડક્ટ મળતી હોય તો એ લોકો એ લેવા પડશે, બરોબર છે. એના પછી આવ્યું હતું ગિફન ગુડ્સ. ગિફન ગુડ્સ એટલે આપણે વાત કરી હતી કે ઇન્ફીરિયર ક્વોલિટી ગુડ્સ હોય, બરોબર છે, એ ગિફન ગુડ્સ છે. When price of certain good called inferior goods fall and the real income of a consumer rises, she or he may reduce the consumption of such goods and substitute by these goods of superior quality. તો એ શું કરશે, એની રિયલ ઇન્કમ વધી ગઈ છે તો એ જે સુપીરિયર ક્વોલિટી છે એને બાય કરે છે. માનો કે મારી ઇન્કમ છે, માનો કે કોઈ એક પ્રોડક્ટની વાત આપણે થઈ ગઈ હતી કે ઘઉં કે ચોખા, મેં એમાં કીધું છે કે લોકવન ઘઉં છે, બરોબર, એની પ્રાઇસ ઘટી જાય તો એની રિયલ ઇન્કમ વધી ગઈ. તો એ શું કરશે, હવે લોકવન નહીં ખાય, હવે શું ખાશે, ટુકડા ઘઉં ના ખાશે, બરોબર છે. અહીંયા એક્ઝામ્પલ બાજરાનું ને એનું આપેલું છે, ઘી ને પ્યોર ઘી. હવે સ્પેશિયલ પ્રેફરન્સ પીપલ, હવે કોઈ વ્યક્તિ છે એ કોઈ સ્પેશિયલ પ્રેફરન્સ જ આપે છે કે ભાઈ બ્રાન્ડેડ જ વાપરી, ગમે એટલી પ્રાઇસ વધે એને કોઈ ફેર પડતો નથી. તો અહીંયા પણ લો ઓફ ડિમાન્ડ છે એ એપ્લાય થશે નહીં. બ્રાન્ડેડ વસ્તુ વાપરવી, ગમે એટલી પ્રાઇસ વધે, ભાઈ છે એ પોતાનું કન્ઝમ્પશન છે એ ઘટાડવાનો નથી, તો કન્ઝમ્પશન નહીં ઘટાડે, પ્રાઇસ રાઇઝ થશે, કન્ઝમ્પશન એટલે કે ડિમાન્ડ છે એ ઘટવાની નથી. તો આપણે લોકો અહીંયા એક્સેપ્શન ઓફ લો ઓફ ડિમાન્ડ જોઈએ. એક તો પ્રેસ્ટિજિયસ ગુડ્સ, એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ ગુડ્સ. એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ એમાં તમે સ્ટેપલર, પિન એવું બધું કહી શકો, સોલ્ટ કહી શકો. તો એમાં ગમે એટલી પ્રાઇસ ચેન્જ થાય, આપણે કઈ સોલ્ટ જાજુ બધું લેશું નહીં. પછી ગિફન ગુડ્સ છે અને આફ્ટર ધેટ છે સ્પેશિયલ પ્રેફરન્સ ઓફ પીપલ. એના પછી છે એક્સપ્લેનેશન એન્ડ કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ. મેં તમને પહેલા જ કીધું હતું કે લો ઓફ ડિમાન્ડમાં જે મેઇન ફેક્ટર છે એ પ્રાઇસ છે, જ્યારે એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડનો જે મેઇન ફેક્ટર છે કે જેના કારણે એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન થાય છે એ અધર ધેન પ્રાઇસ, અધર ધેન પ્રાઇસ, એટલે કે પ્રાઇસ સિવાયના કોઈ હોય ફેક્ટર્સ કે જેના કારણે ડિમાન્ડ છે એક્સપાન્ડ થતી હોય અને કોન્ટ્રેક્શન થતો હોય, એનો લો છે. એનો પણ એમ જ છે, કેવો હશે, ડાઉનવર્ડ સ્લોપિંગ જ હશે. 5 માંથી 4, 4 માંથી 3, 3 માંથી 2, 2 માંથી 1. એટલે અહીંયા એ લોકો બેઝ પોઈન્ટ ધારશે આ 3, બરોબર છે. આ 2 ઇક્વલ છે એને બેઝ પોઈન્ટ લેશે. હવે જો 3 યુનિટ હતા એમાંથી ઘટીને ડિમાન્ડ થઈ 2 યુનિટ, ઉપર જાવ તો ડિમાન્ડ ઘટે છે એને કહેવાય કોન્ટ્રેક્શન, અને 3 માંથી 4, 4 માંથી 5 ડિમાન્ડ વધે છે એને કહેવાય ફ્રેન્ડ્સ એક્સપાન્શન. સમજાણું? ક્લિયર કે નહીં? ઓકે, એનું પછી એક્સપ્લેનેશન આપ્યું છે. Increase and a decrease in demand when other factor or some factor other than price change in favor of real demand of a good, then there is an increase and decrease which is caused by rightward shift of demand curve. તો અહીંયા પણ ડિમાન્ડ કર્વ છે એ રાઈટ થશે, બરોબર, રાઈટવર્ડ. ઇફ અહીંયા ઇન્ક્રીઝ અને ડિક્રીઝ માં અધર ફેક્ટર્સ આપણે કન્સિડર કરશું, અધર ફેક્ટર્સ, બરાબર છે. અને ઓલું જે કોન્ટ્રેક્શન અને એક્સપાન્શન હતું, આઈ થિંક એક્સપાન્શન એન્ડ કોન્ટ્રેક્શન, એ તો ડ્યુ ટુ પ્રાઇસ જ છે, તો આપણે કામ મિસ કરી ગયા. આ જે છે it is not other than price, it is always because of price. expansion and contraction because of price, અને increase and decrease in demand છે એ because of other factor. તો અહીંયા price સેમ રહેશે પણ other factor છે એ બદલતા રહેતા હશે ફ્રેન્ડ્સ. then there is an increase in demand which is caused by rightward shift of demand curve. હવે એ લોકો એ શું કર્યું છે કે આપણે વાત થઈ ગઈ હતી કે આનો જે કર્વ છે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ નો, વેઇટ ગાઈસ તમે વાંચી લો, આવો. હવે અહીંયા જુઓ, અહીંયા કેવું છે કે એ લોકોએ અહીંયા 3 3 જ રાખ્યા છે, બરોબર છે. અહીંયા ડિમાન્ડ તમે જોતા જજો, પ્રાઇસ જો સેમ જ છે,
એટલે પ્રાઇસ અહીંયા નામ રહેશે. હવે આ વચ્ચેનો પોઈન્ટ છે, બરાબર. માનો કે આ 3 માંથી ઘટીને 2 થઈ જાય, 2 માંથી ઘટીને 1 થઈ જાય, તો આને આપણે લોકો ડિક્રીઝ ડિમાન્ડ ની અંદર કહીશું. 3 માંથી વધીને 4, 4 માંથી વધીને ડિમાન્ડ 5 થઈ ગઈ, તો આ સાઈડનો જે ભાગ છે એને ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ કહેશું. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ઓકે, ધેટ્સ ઇટ. એનું પછી એક્સપ્લેનેશન આપ્યું છે. ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ ને માર્કેટ ડિમાન્ડ આપણે વાત થઈ ગઈ હતી કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ છે, ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર છે, એ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ, ગિવન પર્ટિક્યુલર ટાઈમમાં જે ડિમાન્ડ કરે છે કોઈ એક પ્રોડક્ટની, એને ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કહેવાય છે. અને માર્કેટ ડિમાન્ડની અંદર કેવું હોય કે જે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ છે એનો ટોટલ છે, બરાબર છે, સમ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ્સ ઇઝ કોલ્ડ માર્કેટ ડિમાન્ડ. એના અહીંયા અંદર પણ એક્સપ્લેનેશન આપ્યું હતું કે ભાઈ પ્રાઇસ છે એ 10 માંથી 8, 6, 4 ઘટીને થઈ જાય છે. એ છે, બી છે અને સી છે, એ પોતે કઈ કઈ પ્રોડક્ટની સ્વાભાવિક વસ્તુ છે, પ્રાઇસ ઘટે છે તો આ બધાની ડિમાન્ડ કેવી થતી હશે? વધતી જતી હશે. કેટલા યુનિટની ડિમાન્ડ વધે છે એ જોવાની. પછી 3 ને 2, 5 ને 1, 6, અહીંયા બધાનો ટોટલ કર્યો છે 9, 3 + 4 + 5 12, 4 + 5 + 6 15, 5 + 6 + 7 એટલે 18. તો આ જે છે એ ટોટલ ડિમાન્ડ છે, જ્યારે આ એ, બી અને સી ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ છે. આઈ હોપ સો કે એ પણ ખબર પડી ગઈ. ડિમાન્ડ કર્વ છે એટલે ઓલવેઝ ડાઉનવર્ડ સ્લોપિંગ જ હશે. ડિમાન્ડ કર્વ બી નો એટલે કે એ નો આપ્યો, બી નો આપ્યો અને સી નો આપ્યો, અને પછી કોનો આપ્યો? આખું માર્કેટ નો ડિમાન્ડ. So it is not necessary for us. Yes. 2 મિનિટ હું જરાક ઓકે આવો છો. હા બરાબર. એના પછી આપણે ફ્રેન્ડ્સ જોઈએ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇલાસ્ટિસિટી એટલે શું? તો કે પર્સન્ટેજમાં મેઝર કરશે, બરાબર છે, મેઝર્સ કરશે શેમાં? પર્સન્ટેજમાં. હવે લો ઓફ ડિમાન્ડ છે આપણે એક્સપ્લેન કરે છે કે ભાઈ પ્રાઇસ વધે છે, ડિમાન્ડ ઘટે છે, પ્રાઇસ ઘટે છે, ડિમાન્ડ, પણ કેટલા પર્સન્ટેજ, કેટલા પ્રપોઝનેટ, કેટલા લેવલથી એ કઈ ખબર નથી પડતી. એટલે આ લોકો શું કહે છે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ રિલેશનશિપ આપણને બતાવે છે કે વોટ પ્રપોર્શન ડિમાન્ડ એક્સપાન્ડ ઓર કોન્ટ્રાક્ટ, બરાબર છે. મીનિંગ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શું કહે છે? પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શોઝ ધ પ્રપોઝનેટ or extent to which demand change with the change is price. આપણને પ્રપોઝન ડિમાન્ડ કહે છે કે પ્રપોઝનેટ ટુ which demand change with the change in price. તો કેટલા પ્રમાણમાં ડિમાન્ડ છે એ ચેન્જ થાય છે due to change in price. It can be explained as price elasticity of demand. Price elasticity of demand છે એને આ લોકોએ આ દ્વારા એક્સપ્લેન કરી છે. આપણે વાત થઈ ગઈ હતી proportionate change in demand divided by proportionate change in price. proportionate બોલે તો percentage, બરાબર છે. હવે એમાં આપણે લોકોએ જોઈ હતી ડિગ્રીઝ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ડિગ્રીઝ એટલે કે ટાઈપ્સ. પહેલું પરફેક્ટલી ઇલાસ્ટિક. પરફેક્ટલી ઇલાસ્ટિક એટલે કે EP is equals to infinite. પરફેક્ટલી ઇલાસ્ટિક એટલે કે પ્રાઇસમાં થોડુંક પણ ચેન્જ થશે એટલે ડિમાન્ડમાં ઇનફાઇનાઇટ ચેન્જ આવશે, એને આપણે કહીશું પરફેક્ટલી ઇલાસ્ટિક. અને એમાં ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ છે is equals to infinite હશે. When there is an infinite change in demand for a commodity T because of negligible change in its price. કે પ્રાઇસમાં નેગ્લિજિબલ ચેન્જ હશે, થોડો કઈ ચેન્જ થયો છે ને પ્રાઇસમાં, ડિમાન્ડમાં અઢળક ચેન્જ આવી જશે. ધીસ ઇઝ ધ પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. એના પછી તો પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે EP is equal to 0. એનો મતલબ there is no change in demand. ડિમાન્ડમાં કોઈ ચેન્જ આવશે નહીં. જેમ કે સોલ્ટની પ્રાઇસ ગમે એટલી થાય, ડિમાન્ડમાં કોઈ ચેન્જ આવે નહીં, એટલે EP is equal to 0. બીજા ક્લાસ યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે કે EP is equal to 1. EP is equal to 1 નો મતલબ શું થાય છે કે જ્યારે બેની અંદર સેમ પ્રપોઝનેટ ચેન્જ આવશે, બરોબર છે, એટલે પ્રાઇસમાં જેટલા પર્સન્ટેજ ચેન્જ આવશે ડિમાન્ડમાં પણ એટલા પર્સન્ટેજ ચેન્જ આવશે, એટલે અહીંયા EP is equal to 1. રિલેટિવલી ઇલાસ્ટિક એટલે કે પ્રાઇસમાં છે ડિમાન્ડમાં છે વધુ ચેન્જ આવશે પ્રાઇસ કરતા. રિલેટિવલી ઇલાસ્ટિક એટલે કે ડિમાન્ડમાં છે વધુ ચેન્જીસ આવશે કેના કરતા? પ્રાઇસ કરતા. રિલેટિવલી ઇનઇલાસ્ટિક એટલે કે ડિમાન્ડમાં ઓછો ચેન્જ આવશે શેના કરતા? પ્રાઇસ કરતા. આની બધી આપણે લોકોએ ઇન ડેપ્થ ચર્ચા પણ કરી લીધી છે અને એના બધાના ચાર્ટ્સ પણ આપણે લોકો ઓલરેડી લર્ન કરી લીધા છે. ધીસ ઇઝ ઓનલી માય રિવિઝનલ સેશન. તો આપણે લોકો રિવિઝનની જ વાતો બરાબર. એના પછી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આપણે લોકો લો ઓફ ઇન્કમ તમને ખબર છે કે ઇન્કમ વધે તો ડિમાન્ડ વધે, ઇન્કમ ઘટે તો ડિમાન્ડ ઘટે, બરાબર છે. It is the extent of change in demand for a because of change in income of the consumer. કન્ઝ્યુમરની ઇન્કમમાં ચેન્જ આવે છે એને કારણે એ વ્યક્તિની ડિમાન્ડમાં પણ ચેન્જ આવે. તો એનો ફોર્મ્યુલા થઈ ગઈ કે EY is equal to proportionate change of demand divided by proportionate change of income. એમાં પણ એવું છે પોઝિટિવ ઇન્કમ. પોઝિટિવ ઇન્કમ એટલે કે બરોબર છે, તો એમાં પણ યુનિટી ઇન્કમ એટલે કે EY is equal to 1. બેમાં કેવો સેમ ચેન્જીસ. EY is equal to 1 માં સેમ ચેન્જીસ. પછી EY is greater than 1 એટલે કે ઇન્કમ ડિમાન્ડમાં વધુ ચેન્જ આવ્યો શેના કરતા? ઇન્કમ કરતા.
અહીંયા ડિમાન્ડ છે એ વધુ ચેન્જીસ આવે છે ઇન્કમ કરતા. EY લેસ ધેન 1 એનો મતલબ શું થયો કે ડિમાન્ડમાં છે ઓછો ચેન્જ આવે છે કોના કરતા ઇન્કમ કરતા. એના પછી છે નેગેટિવ. નેગેટિવ એટલે કે ઇન્કમ વધે તો ડિમાન્ડ ઘટે, ઇન્કમ ઘટે તો ડિમાન્ડ વધે. તો એવી કઈ ગુડ્સ હતા? ગિફન ગુડ્સ. તો ગિફન ગુડ્સમાં કેવું હોય છે કે ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે રિવર્સ રિલેશનશિપ છે. ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક, ગમે એટલી ડિમાન્ડ ઇન્કમ વધે, ડિમાન્ડ નો ચેન્જ, એને કહેવાય ઝીરો ઇન્કમ. અને એના પછીનો કન્સેપ્ટ હતો ક્રોસ પ્રાઇસ. ક્રોસ પ્રાઇસ એટલે કે જે સબસ્ટિટ્યુટ ગુડ્સ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સને કારણે તમારી ડિમાન્ડ કઈ વધે છે એના માટે આપણે લોકોએ વાત થઈ હતી. નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ માય સેશન એન્ડ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. ચેપ્ટર 9 જ બાકી. Okay, no, it is not necessary to. બે મિનિટ પતી ગયું. ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એનો ફોર્મ્યુલા એક વખત જોઈ લેવાની વાત છે કે પ્રપોર્શનેટ ચેન્જ ઇન ડિમાન્ડ ફોર અ ગુડ્સ x ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ઓફ ગુડ્સ y. કે ગુડ્સ y ની પ્રાઇસમાં ચેન્જ આવી છે જેને કારણે આપણી અત્યારે કરંટ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડમાં શું ચેન્જ આવે છે એને કહેવાય છે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. નાઉ મેથડ ઇઝ નોટ નેસેસરી ટુ હેવ, બટ એક વખત જોઈ લો એક 1 માર્ક્સના સેન્ટેન્સ માટે. તો કે મેથડ ઓફ પ્રપોર્શનેટ ચેન્જ ઓલરેડી આપણે લોકોએ લર્ન કરી ગયા. બીજું ટોટલ આઉટલે મેથડ એટલે કે ટોટલ એક્સપેન્ડિચર મેથડ. થર્ડ ઇઝ geometric method. This is most IMP method ever and this is good one method for measuring the price elasticity of demand or income elasticity of demand. Now this is the end of my session. I hope you enjoy this session. We will meet in my next video lecture. Till then, Jai Hind, Jai Bharat, Jai Dwarkadhish.